નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. છેલ્લે આપણે આપણું જે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ ચેપ્ટર ચાલુ છે એમાં છેલ્લા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 5 સુધી જોઈ ગયેલા હતા. એના પછી સ્વાધ્યાય 7.1 આવે છે, તો આજે આપણે સ્વાધ્યાય 7.1 ચાલુ કરીશું. તો સ્વાધ્યાય 7.1 એમાં એક્ઝામ્પલ નંબર 1 છે. પહેલો એક્ઝામ્પલ જે છે, બે બિંદુઓની જોડ આપેલી હોય તો એ બંને બિંદુ વચ્ચેનું અંતર તમારે શોધવાનું રહેશે. તો નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. એક્ઝામ્પલ નંબર 1 છે. આવો એમાં પહેલો દાખલો છે નંબર 1, 2 3 4 1. અહીં આપણને બે બિંદુ આપેલા છે. તમને કહે છે કે આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે. અહીં આપણે સૌથી પહેલા ધારી દઈશું કે ધારો કે આ જે બિંદુ છે એ કેપિટલ A છે, આ જે બિંદુ છે એ કેપિટલ B છે. ધારો કે A 2 3 અને B 4 1 આપેલ છે. એમાં આ જે A2 3 છે એને આપણે x1 y1 કહી શકીએ. આ તમારું x1 y1 છે, આને આપણે x2 y2 કહી શકીએ. તો હવે બંને બિંદુઓ A અને B વચ્ચેનું જો અંતર આપણે શોધવું હોય તો સૂત્ર આપણે લખાયેલું છે અંતર સૂત્ર. તો અંતર સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું. તો બિંદુઓ A અને B વચ્ચેનું અંતર, બિંદુઓ A અને B વચ્ચેનું અંતર અંતર સૂત્ર પરથી, કયું સૂત્ર છે? અંતર સૂત્ર પરથી અહીં આપણે શોધીએ AB. AB is equal to root, સૂત્ર છે આપણી પાસે x1 minus x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 minus y2 આખા કૌંસનો વર્ગ. અહીં આપણે આ સૂત્ર છે અંતર સૂત્ર, એનો અહીં આપણે ઉપયોગ કરીએ. તો રૂટ, ચલો x1 minus x2 એટલે તમારે શું કરવું પડશે? અહીંયા 2 minus 4 આખા કૌંસનો વર્ગ પ્લસ અહીંયા 3 minus 1 આખા કૌંસનો વર્ગ is equal to root. ચલો 2 માંથી 4 ગયા, 2 માંથી તમે 4 ને માઈનસ કરશો એટલે -2 આવશે. તો -2 અને એના પર વર્ગ છે ઓલરેડી તમારી પાસે, -2 આખા કૌંસનો વર્ગ પ્લસ 3 માંથી 1 ગયા એટલે 2 આખા કૌંસનો વર્ગ is equal to root. -2 નો વર્ગ 4 થઈ ગયો, અહીંયા 2 નો વર્ગ 4 થઈ ગયો, તો રૂટ ની અંદર 8 આવશે. આ જે છે એ A અને B વચ્ચેનું અંતર છે. જો તમારે કદાચ આમાંથી કોઈ વસ્તુ રૂટની બહાર કાઢવો તો નીકળી શકે. કેવી રીતે? તમે જુઓ અહીંયા રૂટ 8 છે એટલે આને આપણે આ પ્રમાણે લખી શકીએ 4 into 2. એમાં આ 4 નું વર્ગમૂળ 2 બહાર નીકળી જશે. આ વર્ગમૂળ 4 નું પણ કહેવાય, 2 નું પણ કહેવાય, પણ 4 નું વર્ગમૂળ તો 2 છે એને આપણે બહાર કાઢી નાખ્યું. અંદર કેટલા વધે? તમારી પાસે રૂટ 2 વધેલા છે. આની જગ્યાએ તમે આવું પણ લખી શકો છો 2 root 2. આ જે છે એ A અને B વચ્ચેનું અંતર દર્શાવે છે, AB. બીજો એક એક્ઝામ્પલ લઈએ આની જેમ જ. નંબર 2, -5 7 અને બીજો એક જોડ છે -1 અને 3. આવા બે બિંદુ આપણને આપેલા છે.
આની જેમ આપણે ધારી દઈશું, ધારો કે આ a બિંદુ છે, આ b બિંદુ છે, તો ધારો કે a -57 અને b -13 આપેલ છે. એમાં આ જે છે એને આપણે x1 y1 ગણીશું, આ જે છે એને x2 y2 ગણીશું. હવે આપણે a અને b વચ્ચેનું અંતર શોધવું છે. અંતર સૂત્ર ઉપરથી આ જ સૂત્ર જે છે એ સૂત્ર આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો a અને b વચ્ચેનું અંતર બિંદુઓ a અને b વચ્ચેનું અંતર અંતર સૂત્ર પરથી AB is equal to root x1 minus x2 whole square plus y1 minus y2 whole square. અહીં આપણે આનો ઉપયોગ કરીશું. તો is equal to root, ચલો x1 minus x2, x1 minus x2 એટલે -5 minus -1, -5 minus -1 અને આખા કૌંસનો વર્ગ પ્લસ, તો અહીંયા પ્લસ y1 minus y2, y1 minus y2 એટલે 7 minus 3 આખા કૌંસનો વર્ગ is equal to રૂટ. ચલો અહીંયા -5 એમના એમ, અહીંયા તમે જુઓ માઇનસ ઇન્ટુ માઇનસ, ઓછા ગુણ્યા ઓછા એટલે વચ્ચે વત્તા થઈ ગયું, પ્લસ થઈ ગયું. તો અહીંયા -5 પ્લસ થઈ ગયું વચ્ચે 1 આખા કૌંસનો વર્ગ પ્લસ 7 minus 3 એટલે 4 આખા કૌંસનો વર્ગ રૂટ -5 વત્તા 1 એટલે -4, -5 વત્તા 1 એટલે કેટલા થશે -4 એનો વર્ગ પ્લસ અહીંયા 4 નો વર્ગ, -4 નો વર્ગ 16 થઈ ગયો, અહીંયા 4 નો વર્ગ 16 થઈ ગયો, ટોટલ 16 પ્લસ 16 એટલે 32 થઈ ગયા. આને આપણે આવું પણ લખી શકીએ 16 ગુણ્યા 2. હવે આ જે વર્ગમૂળ છે એ 16 નું પણ કહેવાય અને 2 નું પણ કહેવાય, પણ એમાં 16 નું વર્ગમૂળ તમે જાણો છો, 16 નું વર્ગમૂળ કેટલું થાય 4 થાય, એ બહાર નીકળી જશે. 16 નું વર્ગમૂળ 4 બહાર નીકળી ગયું, પણ 2 નું વર્ગમૂળ નીકળી શકતું નથી, એને આપણે રૂટમાં જ રાખીશું. આ જે છે એ બંને બિંદુ વચ્ચેનું અંતર દર્શાવે છે. ક્લિયર? આટલા સુધી આપણે બે એક્ઝામ્પલ ગણ્યા છે. હજી એક ત્રીજો અંદર એક્ઝામ્પલ આપણને આપેલો છે, એ પણ લઈ લઈએ. તો ત્રીજો એક્ઝામ્પલ છે AB અને -a -b. આવા આપણને બે બિંદુ આપેલા છે. સૌથી પહેલા આપણે ધારી દઈશું, ધારો કે આ કેપિટલ A બિંદુ છે, આ કેપિટલ B છે. તો ધારો કે A, AB અને B -a -b આપેલ છે. એમાં આ જે છે એને આપણે x1 y1 કહીશું, આ જે છે એ x2 y2 છે. તો હવે a અને b વચ્ચેનું અંતર આપણે આ સૂત્રની મદદથી, અંતર સૂત્રની મદદથી શોધીશું. તો હવે બિંદુઓ a અને b વચ્ચેનું અંતર અંતર સૂત્ર પરથી સૂત્ર મૂકીશું. AB is equal to root x1 minus x2 whole square plus y1 minus y2 whole square is equal to root. ચલો હવે આપણે અહીંયા કિંમતો મૂકવી છે એક પછી એક. x1 minus x2, x1 ની કિંમત કેટલી છે? અહીંયા a છે, માઈનસ x2 ની કિંમત માઈનસ a છે, એટલે આપણે આવું લખી શકીએ a માઈનસ માઈનસ a અને આખા કૌંસનો વર્ગ થઈ ગયો પ્લસ અહીંયા y1 ની કિંમત b છે, તો
તો અહીંયા આપણે આની જગ્યાએ b મૂકીએ, આ માઈનસ અહીંયા આવ્યું અને y2 ની કિંમત પાછી માઈનસ b બીજી છે અને આખા કૌંસનો વર્ગ થઈ જશે. ચાલો રૂપ આપીએ. ચલો a માઈનસ ઇન્ટુ માઈનસ એટલે વચ્ચે પ્લસ થઈ ગયું. અહીંયા માઈનસ ઇન્ટુ માઈનસ એટલે પ્લસ a m ના m રહેશે આખા કૌંસનો વર્ગ પ્લસ અહીંયા b m ના m માઈનસ ઇન્ટુ માઈનસ એટલે પ્લસ b આખા કૌંસનો વર્ગ થઈ ગયો. રૂટ ચલો a પ્લસ a એટલે 2a આખા કૌંસનો વર્ગ પ્લસ b પ્લસ b 2b આખા કૌંસનો વર્ગ. હવે આ વર્ગ છે એ 2 નો પણ કહેવાય a નો પણ કહેવાય તો 2 નો વર્ગ 4 થઈ ગયો અને a નો વર્ગ પ્લસ અહીંયા 2 નો વર્ગ 4 અને b નો વર્ગ. બંનેમાંથી કોમન નીકળશે. રૂટની અંદર જ આપણે કોમન કાઢીશું. તમે જો 4 આમાં પણ છે અને 4 આમાં પણ છે. આપણે આવું લખી શકીએ. રૂટની અંદર આ બંનેમાંથી 4 ને કોમન કાઢી નાખી. અંદર શું વધ્યું? a² પ્લસ 4 તો કોમન નીકળી ગયા. અંદર એક b² વધેલા છે તો b². હવે આ જે વર્ગમૂળ છે એ 4 નું પણ કહેવાય અને આ જે છે એનું પણ કહેવાય. એમાં 4 નું વર્ગમૂળ તમે જાણો છો કેટલું થઈ જાય? 2. એના પર બહાર કાઢી દઈએ. 4 નું વર્ગમૂળ 2 બહાર નીકળી ગયું. અંદર કેટલા હતા તમારી પાસે? ફક્ત એકલા a² પ્લસ b². કૌંસની જરૂર નથી અહીંયા. તો આ જે છે એ એવી છે. બે બિંદુ વચ્ચેનું અંતર. આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું આવશે? 2√a² પ્લસ b² જેટલું આવશે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 1 અહીંયા આપણે પતી ગયું સ્વાધ્યાય 7.1 ની અંદરથી. હવે એક્ઝામ્પલ નંબર 2 લેવું છે આપણે આના પછીનું. ચલો એક્ઝામ્પલ નંબર 2 એ પણ અંતર સૂત્રનો જ છે. ચેક કરીએ. અહીંયા આપણે બિંદુ 0 0 આપેલું છે. બિંદુઓ એક 0 0 છે 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. આની પાછળ પણ એક બીજું ક્વેશ્ચન આપેલું છે પણ આપણે લેવાનું નથી. એ આપણે જે ઉદાહરણમાં જોઈ ગયા આપણે તમને જે આગળ પ્રાસ્તાવિક આપેલું છે એના પર એક ક્વેશ્ચન પૂછેલો છે પણ એની આપણે જરૂર નથી. ફક્ત આપણે અહીંયા અંતર શોધીશું. તો સૌથી પહેલા આ જે બંને બિંદુઓ છે એને તમારે ધારવા પડશે. ધારો કે તમારું બિંદુ A છે અને આ જે છે એ બિંદુ B છે. તો ધારો કે A 0 0 અને B 36 15 આપેલા છે. હવે એ અને B વચ્ચેનું આપણે અંતર શોધવું છે તો અંતર સૂત્રની મદદથી શોધી શકીએ. હવે એમાં આ જે છે એ તમારા x1 y1 છે. આ જે છે એને આપણે x2 y2 ગણીશું. તો હવે A અને B વચ્ચેનું અંતર અંતર સૂત્ર પરથી સૂત્ર મૂકીશું. AB = x1 - x2 whole square plus y1 - y2 whole square. આની અંદર આપણે કિંમતો મૂકવી છે રૂટની અંદર. ચલો x1 - x2 એટલે 0 - 36 એનો સ્ક્વેર પ્લસ અહીંયા 0 - 15 એનો સ્ક્વેર. ચલો રૂટની અંદર 0 માંથી 36 તમે માઈનસ કરો તો જવાબ શું આવશે? -36 આવશે અને એનો સ્ક્વેર થઈ ગયો પ્લસ 0 માંથી 15 ને માઈનસ કરો તો -15 રહેશે એનો સ્ક્વેર થઈ ગયો. ચલો -36 નો વર્ગ પ્લસમાં આવશે પણ 36 નો આપણે વર્ગ સ્ક્વેર કરીએ તો જોઈએ 36 ગુણ્યા 36 કરીએ એકમની અહીંયા 0 આવશે. 6 × 18
9 ને 10, 30, અહીંયા 3, 21, 6, 9, 2, 1296 આવશે, પણ પ્લસમાં આવશે, માઇનસનો વર્ગ છે એટલે 1296 પ્લસ 15 નો વર્ગ 225, એ પણ પ્લસ થઈ જશે. તમે સરવાળો કરવાનો, અહીંયા સરવાળો આપણે કરીએ 1521, 6 5 11, 1 9 10 નો 12 21, 1521 અને 1521 નું તમારે સ્ક્વેર રૂટ શોધવું પડે. વર્ગમૂળ 39 આવશે. આનું વર્ગમૂળ કેટલું આવે? આની નજીકની સંખ્યા 1600 છે, 1600 નું 40 આવે છે, 1521 નું કેટલું થઈ જશે? 39 થઈ જશે. તો આ જે છે એ અને બી વચ્ચેનું અંતર દર્શાવે છે. અહીં આપણે એક્ઝામ્પલ નંબર 2 લીધેલો છે. આના પછી એક્ઝામ્પલ નંબર 3 આવશે. એ તમારે હોમવર્કમાં રહેશે. સમરેખ બિંદુઓનો છે કે સમરેખ કે અસમરેખ. આવું એક એક્ઝામ્પલ છે. આપણે એક ઉદાહરણ જોઈ ગયા. સમરેખ કે અસમરેખ ક્યારે હોય? બિંદુ ABC ત્રણ બિંદુ તમને આપેલા હોય તો સમરેખ છે કે નહીં? સમરેખ ક્યારે હોય? કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર, કોઈ પણ બે બિંદુ વચ્ચેનો અંતર, એવા બે અંતરનો સરવાળો જો ત્રીજા અંતર બરાબર હોય, ટૂંકમાં AB પ્લસ BC બરાબર AC હોય, અથવા એ બિંદુને તમે વચ્ચે લઈ લો તો એ અહીંયા BA પ્લસ AC બરાબર BC થતું હોય, અથવા આપણે C બિંદુને વચ્ચે લઈ લઈએ તો AC પ્લસ C ઇઝ ઇક્વલ ટુ AB થતું હોય. આ ત્રણમાંથી ગમે તે એક ઓપ્શન થતો હોય તો જ આ ત્રણ બિંદુઓ A B અને C એ ત્રણ બિંદુ કેવા હશે? સમરેખ હશે. તો તમારા ટૂંકમાં AB BC અને AC આ ત્રણ અંતર શોધવા પડશે. અંતર સૂત્રની મદદથી AB ની કિંમત શોધવી પડશે, AB શોધવી પડશે, પછી BC શોધવું પડશે, પછી CA શોધવું પડશે. પછી તમારે ચેક કરવું પડશે કે આ પ્રમાણે કોઈ પણ બેનો સરવાળો, કોઈ પણ બે બિંદુ વચ્ચેનો અંતરનો સરવાળો ત્રીજા જે અંતર છે એના બરાબર થાય છે કે નહીં. જો થતું હોય તો સમરેખ હોય, ના થતું હોય તો અસમરેખ હોય. હવે આપણે એક્ઝામ્પલ નંબર 1 માં કે 2 માં જોઈ ગયા છીએ. તો એક્ઝામ્પલ નંબર 3 તમારે હોમવર્કમાં રહેશે. હવે આજનું જે હોમવર્ક છે એમાં સ્વાધ્યાય 7.1 અત્યારે જે ચાલ્યું એ તમારે તમારા મેઇન ચોપડામાં સારા અક્ષરે એક વખત તો લખવાનું છે જ, અને એ જે એક્ઝામ્પલ ચાલ્યા છે એ રફમાં 3 વખત. કયા કયા એક્ઝામ્પલ છે એમાં? 7.1 માં એક્ઝામ્પલ નંબર 1, 2 અને 3. પહેલો, બીજો અને ત્રીજો, ત્રણે ત્રણ એક્ઝામ્પલ તમારે રફમાં 3 વખત લખવાના રહેશે. આ તમારું આજનું હોમવર્ક છે. હવે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 આવશે, 4 આવશે, એ આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.